સાબરકાંઠાના હિંમતનગર આગિયોલ ગામમાં 1 વર્ષ અગાઉ થયેલી બબાલની અદાવત રાખી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતો આગેડ યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભરી મોત થયું હતું। જોકે હત્યા કરનાર યુવકનો મૃતદેહ ગણતરીના કલાક બાદ અન્ય સ્થળેથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે। એક તરફ 70 વર્ષીય મોહનભાઈ રાવલની હત્યા તો બીજી તરફ 40 વર્ષીય કાનાભાઈ પરમાર દ્વારા કરાયાનું ખુલ્યું છે। તો બીજી તરફ હત્યા કરનારનો મૃતદેહ થતો અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે। જોકે પોલીસ હાલમાં સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી છે। સાબરકાંઠાના હિંમતનગર આગિયોલ ગામમાં 1 વર્ષ અગાઉ કેટલાક બાળકો રમત રમતા હતા, જેમાં વાતમાં મોહનભાઈને કાનાભાઈ પરમાર સાથે હંગામો સર્જાયો હતો। જોકે 1 વર્ષ બાદ 40 વર્ષીય કાનાભાઈ પરમાર દ્વારા 70 વર્ષીય મોહનભાઈ રાવળની હથિયારથી હુમલો કરાયો હતો, જેમાં 70 વર્ષીય મોહનભાઈ રાવળનું ઘટના સ્થળે મોત થયું છે। અચાનક થયેલા હુમલામાં મોહનભાઈ રાવળનું મૃત્યુ થતાં સમગ્ર પરિવાર માટે કારમોઘા સર્જાયો છે, તેમજ પરિવારને વ્યાપક ખોટ સર્જાઈ છે। હાલમાં સમગ્ર પરિવાર પોતાના સ્વજન ગુમાવવાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। તો બીજી તરફ સામાન્ય બાબતમાં થયેલી હત્યા માટે ન્યાયની વાગતા ત્યાં આગળ એ કંઈક શાક કે એવું બનાવતો હતો, ચૂલા પર શાક એ તપેલું ઢોળાઈ ગયું અને ત્યાં એ ઢોળાતા એને ઝઘડો ઉઠાવ્યો કે ભાઈ મારા શાક ઢોળી નાખી, ડફરો જોતા નથી, આવું વર્તન ખરાબ ગારો બોલી અને પછી છોકરાને પાછળ દોડ્યો। એટલે છોકરો દોડીને ઘરે આવતા દાદા ઘેર હતા, દાદાએ શું થયું ભાઈ આવું કરતા એને કહ્યું છોકરાનું ધ્યાન રાખો, મારી નાખીશ, આવી બધી ધમકી આપતા દાદાએ કહ્યું કે ભાઈ આવી રીતના વર્તન ના કર, અમે બિનવેશની મારા તાર 50નું કદાચ સબ્જી લાવ્યો ને ઢોરાઈ ગયો તને 25ના 100-200 આપી દઉં, અને આવું ખોટું વર્તન ના કર, છોકરો બાબત આપણે કાયમ પાડોશમાં ઝઘડા ના કરે, બરાબર। અને પીધેલી હાલતનો હતો અને એ વખતે એવું કંઈક વધારે પડતું બોલશે તો કાપી નાખીશ, આવી ધમકી આપતો હતો। એટલે મેં અગાઉ એ બોલાચાલી ઝઘડો થયો એટલે મેં ગાભોઈ પોલીસ સ્ટેશન જાણ કરી। જાણ કરવા છતાં કોઈ આગળ એના પગલાં લેવાના નહીં અને આવી અદાવત રાખી અને આ ગારો 1.5 વર્ષનો અંદાજ છે। અને ગઈકાલે જે આજે બનાવ બન્યો એ બનાવમાં એવું છે કે અમે તરબૂચ કાપી ઘરે અમે ફેમિલી જોડે બધા તરબૂચ ખાધું અને આજે એને જે કચરો જે છાલ નાખવા માટે ગાય પશુને આપવા માટે એમ કે અમારા ઘરની સાઈડમાં છે ત્યાં ચાડીમાં નાખવા ગયા અને સામેથી આવીને અને સંતાઈને ઘા કરી દીધેલ છે। એને ધારિયા વડે ધાર્યું અથવા તો કોઈ ત્રિશુલ કંઈક એવું હથિયાર હશે એનાથી એને ઘા કરેલ છે। દાદાને શું થયું પછી? દાદાને ત્યાં ફોટફટ ત્યાં જ એનું મૃત્યુ થઈ ગયું। શું નામ દાદાનું? મોહનભાઈ વિહાભાઈ ગેમાભાઈ રાવળ। તમારું નામ? મારું નામ ભરતભાઈ મોહનભાઈ રાવળ।